રૂપિયા માફ કર્યા છે એવું નહીં કરીએ। અમારી સરકાર આવશે તો આ દેશનો સામાન્ય વ્યક્તિ, ખેડૂત, ગરીબ, આદિવાસી, કોઈ દલિત, કોઈ બક્ષી પંચનો ભાઈ હશે અને એની મુશ્કેલી હશે તો આ 16 લાખ કરોડ અમે એના માટે વાપરીશું। આપણે કહ્યું છે કે કોઈ પરિવાર મુશ્કેલમાં હોય તો એક પરિવારની મહિલા હોય જે એને વર્ષે 1 લાખ રૂપિયા કોંગ્રેસની સરકાર આપશે। જે યુવાન છે નોકરી ઈચ્છતો એને નોકરી નથી મળી તો 30 લાખ નોકરીઓ સરકારમાં ખાલી છે। એક ઝાટકે કોંગ્રેસની સરકાર બને 30 લાખ નોકરીઓ ભરવામાં આવશે। જેની પાસે ડિગ્રી છે ને ગ્રેજ્યુએટ છે એને સ્ટાઇફન્ડ આપવામાં આવશે દર વર્ષે 1 લાખ રૂપિયા। ખેડૂતને, સામાન્ય માણસની ઉપર જીએસટી છે એને દૂર કરવામાં આવશે। આ આપણો ચૂંટણી તંત્ર। અમને એમાંય તકલીફ પડે છે ભાજપવાળાને કે તમે આ દેશના આટલા બધા લોકો માટે સારી વાત કરો તો હાવ મનગઢંત વાત, બીજું કોઈ પાછા દેશના વડાપ્રધાન કરે। અરે એ ખુરશીનું એક મહત્વ હોય છે। તમે જે સત્તામાં મોટા આસન પર બેઠા હો તો તમારાથી એલફેલ ભાષા ન બોલાય, તમારાથી ખોટું ન બોલાય, વાણીનો વિવેક રાખવો પડે। અહીંયા હમણાં બનાસકાંઠામાં આવ્યા, શું કહીને ગયા કે કોંગ્રેસની સરકાર આવશે, તમારી 2 ભેંસ હશે તો 1 ભેંસ લઈ જશે। આવું થાય કે દેશનો વડાપ્રધાન એને આવી વાત કરાય? મારે પૂછવું છે એમને કે તમે કહો છો ભેંસ લઈ જશે તો હજારો લાખો ભેંસ છે તો કોના બાપના તબેલામાં પછી બાંધવા જઈશું? સાવ પાયા આટલા વર્ષો સુધી કોંગ્રેસ પાર્ટી રહી, કોઈની ભેંસ લીધી નથી, પણ એક માલધારી, ગરીબ, મજદૂર, ખેત મજદૂર હોય તો કોંગ્રેસની સરકાર દરમિયાન ગૌચર પણ આપ્યા છે અને ભેંસ, ગાય કે બકરી લેવા માટેની સહાય પણ આપી છે। આ કોંગ્રેસે લીધું નથી, દીધું છે જરૂરિયાતવાળા। સાવ ખોટું બોલવાનું। સુરેન્દ્રનગરમાં ગયા હતા કે હવે એવી મોટર તમારા નરેન્દ્રભાઈ શોધવાના છે કે સુરેન્દ્રનગરથી તમે ચા પીવા અમદાવાદ જશો, ફરીને પાછા આવશો અને 1 રૂપિયાનો ખર્ચો નહીં થાય પેટ્રોલ ડીઝલનો। આવી મોટર શોધવાનો। આમ ગૂગલમાં નાખીને પૂછજો દુનિયામાં ક્યાંય આવી શોધ કોઈ વૈજ્ઞાનિક કેસ થઈ છે? કોઈ શોધ નથી, તે આવું શક્ય નથી। સોલર એનર્જી પણ વાપરો તો સોલરની પેનલ અને બેટરીનો ખર્ચ લાગે। 1 પણ રૂપિયા વગર 200 કિલોમીટરની મુસાફરી કરશો, આવી કાર લાવીશું। કેવી વાત, હાસ્યાસ્પદ વાત। તમને યાદ છે 2007માં આ જ પ્રધાનમંત્રીએ એક વાત કરી હતી કે મને દરિયામાં કે કેજી બેઝિન દરિયાગળ અહીંયા ત્યાંથી એટલું બધું ઓઇલ ને ગેસ મળી ગયો છે 20 TCF એટલે 20 ટ્રિલિયન બેરલ એટલે ક્યુબિક બેરલ। એ આરબના દેશોમાં ન મળે એટલું કે મને ઓઇલ ને ગેસ મળ્યો 2007ની ચૂંટણી પહેલાં। અને કે હવે મારો ગુજરાતી ભાઈઓ બહેનો ચકલી ખોલશે તો પાણીની, પેટ્રોલ ને ડીઝલ આવશે। યાદ છે? કોઈને કીધું તો યાદ છે ને? આવ્યું કોઈને ચકલી ખોલો પેટ્રોલ કે ડીઝલ? હવે તો આમ ખોલો તે પાણી ન આવે અને માથે લખ્યું હોય બીજેપી, બીજે જઈને પી, અહીંયા તો પાણી નથી। આ ધંધા કર્યા। શું આ દેશના વડાપ્રધાન આવું બોલે? વાત કરી હતી કાલા ધન આएगा, यूं ही 15 लाख तुम्हारे अकाउंट में आ जाएगा। આવ્યા કોઈના એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા આવ્યા? ક્યાં? આ બાજુ આવ્યા? અમારી બહેનો બેઠી ની કોઈ બેંકની પાસબુકમાં આવ્યા 15 લાખ? આ બાજુ? તો હવે આપણને જે આવા ઉલ્લુ બનાવીને ગયા હોય એનો બદલો લેવા માટે પંજાબમાં દેવો પડે કે નહીં? બહુત હુઈ મહેંગાઈ કી માર, હવે મોંઘવારી જતી રહેશે, આવું કહ્યું હતું। મત દેવા જાઓ તો ગેસના બાટલાને ફુલહાર કરીને જાજો। 400 રૂપિયા કોંગ્રેસે કર્યા છે, બહુ મોંઘો કર્યો છે, ફુલહાર ગેસના બાટલાને કરજો, કીધું હતું ને આવું। હા, મોંઘવારી નાબૂદ કરવાવાળા આવ્યા સપ્તાહમાં। 400નો બાટલો કેટલામાં થયો? દાંતા વિસ્તારમાં કેટલામાં આવે? કોઈ કે 1100 ને કોઈ કે 1200। મોંઘવારી ઓછી થઈ બધી તો હવે પછી આ 400નો બાટલો 1200નો કર્યો હોય એને જવાબ આપવો પડે કે નહીં?
જવાબ એટલે આપણે કોઈની હારે મુક્કાબાજી કરવા નથી જવું. લોકશાહીમાં આપના હાથમાં તાકાત આપી છે. પંજાના નિશાન ઉપર મત આપી અને કહી બતાવો કે અમે મૂર્ખ નથી. તમે અમને એવી રીતે નહીં બીવડાવો, તમે ખોટી વાતો નહીં કરો. 10 વર્ષ તમે સત્તામાં રહ્યા. કોંગ્રેસની સરકારે કહ્યું હતું કે વન સંપત્તિ પર આદિવાસી ભાઈનો અધિકાર છે. જે સંસ્કૃતિ મુજબ વર્ષોથી આદિવાસી ભાઈ રહે છે એને વન સંપત્તિ પર અધિકાર છે. કાયદો આપ્યો હતો કોંગ્રેસે, પણ તમે લોકોએ વન સંપત્તિ ઉપર અધિકારનો ગુજરાતમાં અમલ ન કર્યો. મારા આદિવાસી પરિવારને એ વન સંપત્તિની જમીન ન મળી. એના 7, 12 અને 8 નીકળતા નથી. અને ક્યાંક કોઈક જગ્યાએ અનંત પટેલ જેવો કોંગ્રેસનો આદિવાસી ધારાસભ્ય કે આમ આદમી પાર્ટીનો ચૈતર વસાવા જેવો ધારાસભ્ય વાત કરવા નીકળે, અનંત પટેલનું માથું ફોડી નાખ્યું અને ચૈતર વસાવાને જેલમાં નાખ્યો. આ ભાજપને આદિવાસી સમાજે માફ કરાય? કરાય? જરાક જોરથી, આ ભાજપે આદિવાસીને અન્યાય કર્યો એને માફ કરાય? તો એને માફ ન કરવાનો હોય તો આવા તો ઘણા ગુના કર્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ હતા, એણે શિશુપાલને કીધું હતું કે તું ગુના ઉપર ગુના, ગુના ઉપર ગુના કરસ એટલે